સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલના મોટા સમાચાર। ઇલોલ સ્વામિનારાયણ મંદિરથી કાંદડા રોડ પર રોડ માટે ₹3.90 કરોડની ગ્રાન્ટ મંજૂર। ધારાસભ્ય વીડી ઝાલાના પ્રયાસોથી ખેડૂતોને સ્થાનિકોમાં ભારે આનંદ। હિંમતનગર વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી વીડી ઝાલા સાહેબના સક્રિય અને સતત પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તારના રસ્તાના વિકાસ માટે એક મહત્વપૂર્ણ મંજૂરી મળી છે। ઇલોલ સ્વામિનારાયણ મંદિરથી કાંદડા રોડ સુધીના રસ્તાના નવીનીકરણ અને નિર્માણ કાર્ય માટે ₹3.90 કરોડની માતબર ગ્રાન્ટનો જોબ નંબર ફાળવી દેવામાં આવ્યો છે। લાંબા સમયની આ લોકોપયોગી માંગણી સંતોષાતા સમગ્ર પંથકના સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। રોડ બનવાથી ખેડૂતો અને દર્શનાર્થીઓને મળશે આ મોટા લાભો। અંતર અને સમયમાં ઘટાડો। આ નવો રોડ બનવાથી સ્થાનિક ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા માટે સીધો અને સરળ માર્ગ મળશે, જેથી તેમના રોજિંદા પરિવહનનું અંતર ઘટી જશે। સરળ માર્કેટ કનેક્ટિવિટી। સાબરકાંઠા બેંક તેમજ સેવા સહકારી મંડળીમાં ખાતર અને બિયારણ લાવવા લઈ જવા માટે ખેડૂતોને હવે મોટી અનુકૂળતા રહેશે। યાત્રાધામોની સુગમતા। વિસ્તારના પ્રખ્યાત ઇલોલ સ્વામિનારાયણ મંદિર તથા હનુમાન મંદિર જવાનો રસ્તો સુગમ અને ટૂંકો બનશે, જેનાથી નિયમિત આવતા શ્રદ્ધાળુઓની અવરજવર ખૂબ જ સરળ થશે। પશ્ચિમ વિસ્તારનો વિકાસ। કાંદડા ગામના લોકો સહિત આસપાસના સમગ્ર પશ્ચિમ વિસ્તારના નાગરિકોને આ આધુનિક રોડ કનેક્ટિવિટીનો સીધો મોટો લાભ મળશે। મુખ્યમંત્રી અને ધારાસભ્યશ્રીનો આભાર માનતા અગ્રણીઓ। વિસ્તારના વિકાસને નવી ગતિ આપતી આ કરોડોની ગ્રાન્ટ મંજૂર થતાં જ કાંદડા અને ઇલોલ પંથકના વિવિધ પંચાયતોના પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ ભાજપના સંગઠનના હોદ્દેદારોએ ખુશી વ્યક્ત કરીને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે। આભાર દર્શાવનાર સ્થાનિક અગ્રણીઓ અને આગેવાનો। આ નિર્ણયને અસબેર આવકારવામાં મનહરસિંહ બી ઝાલા, કમરઅલી જે ઢુંઢા, મંજુરઅલી યુ પટેલ, અહેમદ એન ઢાપા, કિરીટભાઈ પટેલ, એમજે લોઢા, ગજેન્દ્રસિંહ ઝાલા, સોનસિંહ ચંદ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલા, કાળુસિંહ એમ ઝાલા, પ્રેમપુર સરપંચસિંહ જગતસિંહ બાલુસિંહ ઝાલા, અશરફભાઈ તાંત્રેલિયા, મુસ્તુફાભાઈ ડોડિયા, એનકે પટેલ, મહેશભાઈ એસ સોલંકી, ઝાલા નરેન્દ્રસિંહ તેમજ કિરીટભાઈ પટેલનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સ્થાનિક ભાજપ કાર્યકર્તા અને આગેવાનો સર્વશ્રી અણકુશી પરમાર, જવાહર વણઝારા આગેવાન બીજેપી, હિંમતસિંહ પી રાઠોડ તેમજ આબિદ અલી ભૂરા અને મનોહર વગેરેએ પણ લોકોપયોગી ઐતિહાસિક કામ બદલ સરકારશ્રીનો દિલથી આભાર માન્યો છે। રિપોર્ટર આબિદ અલી ભૂરા।